નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગોરવા દશામાના મંદિર પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશન માટેની ધારાસભ્ય કેયુર રોકડિયાની મુખ્યમંત્રીને રજૂઆત। સ્માર્ટ સિટી અંતર્ગત અન્ય તળાવોની જેમ વોર્ડ નંબર 11 સમાવિષ્ટ ગોરવા તળાવના બ્યુટિફિકેશન માટેની ધારાસભ્ય કેયુર રોકડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। કાઉન્સિલર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત અધિકારીઓએ ગોરવા તળાવની મુલાકાત લીધી હતી। ડેપ્યુટી મેયર ધારાસભ્ય કેયુર રોકડિયાનો આભાર માન્યો હતો। નંબર 11 માં આવેલું આ દશામા તળાવ છે। અમારો પોતાનો આ કોર્પોરેટર તરીકેનો વિસ્તાર છે અને અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી વિસ્તારના નાગરિકોની માગણી હતી કે ભાઈ અહીંયા આગળ સાફ સફાઈ થાય, ચોખ્ખાઈ થાય ને આ તળાવનું બ્યુટિફિકેશન થાય। તો જે તે ટાઈમે આપણા અત્યારના સક્રિય ધારાસભ્ય એવા કેયુરભાઈ મેયર હતા ત્યારે પણ અમારી રજૂઆત થયેલી અને પછી તેઓ ધારાસભ્ય થઈ ગયા એટલે અમે બંને જણાએ સંયુક્ત રીતે આ તળાવનું બ્યુટિફિકેશન થાય એવી રજૂઆત કરેલી અને માન્ય મુખ્યમંત્રીશ્રી જોડે ધારાસભ્યશ્રીની વાતચીત થયા મુજબ આ તળાવને હવે ડેવલપ કરવામાં આવશે એવું નક્કી થયું છે। તો એ જાણીને અમને ખૂબ ખુશી છે કે આ વિસ્તારના નાગરિકોને એક સારું બ્યુટિફિકેશન થયેલું તળાવ મળશે। અવારનવાર ધાર્મિક પ્રસંગ હોય જેમ કે દશામાનો તહેવાર હોય, ગણપતિનો તહેવાર હોય તો એ વખતે પણ અહીંયા આગળ વિસર્જનની પ્રક્રિયા થતી હોય છે। તો એમાં પણ આ તળાવના બ્યુટિફિકેશનની સાથે સાથે સુવિધા પણ ઊભી થાય કે જેથી કરીને વિસર્જન પણ સારી રીતે કરી શકીએ। અહીંયા તળાવની આજુબાજુ જોગિંગ ટ્રેક થાય, ગાર્ડન થાય એ રીતનું પ્લાનિંગ કરવા અમે ઈચ્છીએ છીએ। આ ચોમાસા પહેલાની કામગીરી ચાલી રહી છે। પાણી ઓછું થયું છે એટલે આ તળાવમાં જે પણ કચરો હોય, ગંદકી હોય કે જે હોય એ બધું સાફ સફાઈનું કામ કોર્પોરેશન દ્વારા છેલ્લા અઠવાડિયાથી કરવામાં આવી રહ્યું છે અને હવે આ તળાવને કેવી રીતે ડેવલપ કરવું એ અમે સાથે બેસીને વિચાર કરીશું અને માન્ય કેયુરભાઈનો પણ હું આભાર માનું છું કે એમણે આ પ્રશ્ન ધ્યાને લઈ અને રાજ્ય સરકારમાં એમણે રજૂઆત કરી અને સફળતા મળી છે। તો અમારા વિસ્તારમાં એક નવું આ કામ થવા જઈ રહ્યું છે। ડભોઈ તાલુકાના ભીલાપુરા પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું। ભીલાપુર પાસે આવેલી નર્મદા નિગમની કુંઢેલા શાખા કેનાલમાંથી તરતી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો। ઘટના અંગે ડભોઈ પોલીસે સ્થળ પર પહોંચી નવજાત મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો। વાહનોથી ધમધમતા ડભોઈ વડોદરા રોડ વિસ્તારમાંથી નવજાત શિશુ મળતા ચકચાર વ્યાપી। નવજાત શિશુ કોનું, કયા સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યું તે અંગે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી। ઢોર પાર્ટીએ ગાયોની સાથે કિશોરને પકડી રાખ્યો, કિશોરનો વલોપાત। કિશોરને માત્ર પદાર્થ પાઠ શીખવાડવા ઢોર પાર્ટીએ પકડ્યો। શહેરમાંથી રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા દિવસ રાત દોડતી ઢોર પાર્ટી રાત્રે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રખડતા ઢોરો પકડવા પહોંચી, જ્યાં એક કિશોરે ઢોર પાર્ટીનો વિરોધ કર્યો અને મારવા માટે પથ્થર ઉપાડતા ઢોર પાર્ટીએ ગાયોની સાથે કિશોરને પણ પકડી રાખ્યો। કિશોરનો વલોપાત। પહેલેથી જ ઉલટાચોર કોટવાલ કોડાટેની માનસિકતા કેળવેલા કિશોરને માત્ર પદાર્થ પાઠ
શીખવાડવા ઢોર પાર્ટીએ પકડ્યો. જોકે બાદમાં વિવાદ વકર્યો. માથાભારે ભરવાડોનો ઢોર પાર્ટી પર હુમલો. ગાયો છોડવા જતાં વિડીયો ઉતારતા મોબાઈલ પણ તોડ્યો. એક અધિકારીને માથામાં ઈજાઓ પહોંચી. સમગ્ર મામલો પહોંચ્યો પાણીગેટ પોલીસ મથકે. પોલીસે 2 ભરવાડોની કરી અટકાયત. માર ખાધેલા અધિકારીઓએ મીડિયાને સમગ્ર હકીકત વર્ણવી. હું સુપરવાઇઝર કિરણકુમાર ગિરનાર. આજે 9 થી 5 મારી ડ્યુટી હતી, તો અમે ખંડેરાવ માર્કેટથી પોલીસ ભવન ગયા. પોલીસ ભવનથી અમે પોલીસ બંદોબસ્ત લીધો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલથી અમને વર્દી મળી. તો અમે લોકો ગધેડા શાક માર્કેટ આવ્યા અને ત્યાં અમને ઢોર રખડતા મળ્યા અને એને પકડ્યો. અમે પકડેલા ઢોરને છોડાવવા માટે ભરવાડો ત્યાં આવ્યા અને એ લોકો ઢોર છોડાવીને એના પછી મને માર્યો, મારા સ્ટાફને માર્યો. શું માર્યું? પાઇપ મારી. બીજા શું અત્યારે એમની પાસે પાઇપ હતી એમની પાસે. મને, સુપરવાઇઝર પીવી રાવ સાહેબને, એક્સમેન નાનાજીને એ લોકોને ઝાપટ મારી અને એમને પાઇપ બી માર્યો છે. આરોપીમાં એમનું નામ લખેલું છે, ત્યાં સાહેબે એમનું લીધું. रोज खंडेराव मार्केट से टीम के जोड़े पुलिस बंदोबस्त लेने के लिए पुलिस भवन चले गए थे. पुलिस बंदोबस्त लेकर के एक बंदोबस्त मिला था, उनको लेकर के चलने लगा. तब तक मैसेज आया है कंट्रोल से, गधेड़ा मार्केट में, कृष्णवाड़ी गधेड़ा मार्केट में गाय का टोली बैठा हुआ है, उसको पकड़ो जाके बोला था. हम लोग वहाँ जाके गाय पकड़ने लगा. 3 पकड़े थे, तीनों हमारे ऊपर हमला किया, तीनों लेके गया. हमारा डोर पार्टी का अपना ये गोपालक लोग लेके गया. हम लोग उसको छुड़ाने के चक्कर में गए थे, लेकिन हम लोगों को हमला किया. मेरे को भी चोट लगा इधर. कितना गाय पकड़े? 3 गाय पकड़े थे, तीनों गाय छुड़ा के ले गया है. क्या हथियार था लोगों के पास? उनके पास वायर है. हाँ, वायर से मारा. हमारा लड़को 2 मोबाइल तोड़ दिया. 4-5 लोगों को घायल कर दिया. मोबाइल क्यों तोड़ा वो लोग ने. हाँ, वीडियो के एविडेंस ना माफ करने के लिए, वीडियो बंद करने से, क्या तोड़ने से, मोबाइल तोड़ने से उनका जो विटनेस है वो माफ हो जाएगा. इसलिए क्या कार्यवाही कैसे चल रही है? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગ્રીષ્મ મહોત્સવ 2024 આજરોજ 1/6/2024ની વિદ્યાર્થીઓ માટે શરૂઆત કરી, જેમાં સ્પોન્સર દર્શનમ અને GACL, જેમાં બેડમિન્ટન, કબડ્ડી, જુડો, ખોખો, લગડી, રસ્સાશેક, સતોડિયું દોડ, ચેસ, કેરમ વગેરેનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય છે, તારીખ 1, 2 અને 3 3 દિવસ બાળકોને ભણતરની સાથે સાથે બી પોતાના જીવનમાં સ્વાસ્થ્યનું બી કાળજી રાખી માટે ભારતીય સંસ્કૃતિની રમતો એવી રીતે ખોખો, ચેસ, કબડ્ડી, બેડમિન્ટન, કેરમ એવી અલગ અલગ પ્રકારની રમતો શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી અમારા સાથી સભ્ય નિલેશભાઈ ખાના સૌજન્યથી દર વર્ષે ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે આજે રાજકોટની જે દુર્ઘટના થઈ છે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બી સૌથી પહેલાં બાળકો દ્વારા અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીશું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને બાળકોને અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવીશું. બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને બાળકોના ભણતરની સાથે સાથે બાળકમાં પોતાનામાં જે આવડત રહેલી છે, બાળકો એ આવડતના આધારે શહેર અને દેશનું નામ રોશન કરે એવી અમારી ભાવનાઓ છે. એના અનુસંધાનમાં અમે આ કાર્યક્રમ રાખેલો છે. ગ્રીષ્મોત્સવ 2024 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ વર્ષે યોજવામાં આવી રહ્યું છે. 2022થી ગ્રીષ્મોત્સવની યોજવાની શરૂઆત થઈ છે. પ્રથમ વર્ષમાં 75 બાળકોએ હિસ્સો લીધો. ગત વર્ષે 700 બાળકોએ હિસ્સો લીધો હતો અને ગ્રીષ્મોત્સવ 2024માં 800 બાળકોએ હિસ્સો લીધો છે, જેની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 80% બાળકો છે અને પ્રાઇવેટ એવી પ્રાથમિક શાળાઓના 20% જેવા બાળકોએ હિસ્સો લીધો છે. આ કાર્યક્રમમાં બાળકોએ જેમને હિસ્સો લીધો છે એ લોકોને ટી-શર્ટ આપવામાં આવે છે, 3 દિવસ જમાડવામાં આવે છે અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. કાર્યક્રમમાં બાળકોને બેડમિન્ટન, ચેસ, કેરમ, કબડ્ડી, ખોખો, કુસ્તી જેવી રમતોનું સંપૂર્ણ જ્ઞાન અને એમના નિયમોનું પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા, વ્યાયામ શિક્ષકો દ્વારા એમને પૂરેપૂરું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવે છે. ખેલશે તે ખીલશે એના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાં કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમની શરૂઆત પહેલા રાજકોટમાં જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એના માટે 1 મિનિટ બાળકો સાથે ઉપસ્થિત સૌએ મૌન પાડી છે। મૌન પાડી અને પછી કાર્યક્રમનું આગળનું આયોજન કરશે અને કાર્યક્રમ સાદગીપૂર્ણ ઉજવવામાં આવશે। હવે લઈએ એક નાનકડો વિરામ।
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંકોડિયા પાસે સિમેન્ટ મિક્સર મશીનની અડફેટે IOCLના કર્મચારીનું કરુણ મોત. મિક્સર મશીનની અડફેટે રિફાઇનરીના કર્મચારીનું મોત. વડોદરાના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે વધુ એક અકસ્માતમાં નોકરીએથી છૂટીને ઘરે જતા કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો. વડોદરા નજીક અંકોડિયા પાસે સિમેન્ટ મિક્સર મશીનની અડફેટે IOCLના કર્મચારીનું કરુણ મોત થયું હતું. અકસ્માતમાં મોત બાદ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે સ્થળ પર જઈને મામલો થાળે પાડ્યો હતો. જોકે બેફામ દોડતા ભારદારી વાહનો મોતના વાહનો બની રહ્યા છે. ડમ્પરો સહિતના ભારદારી વાહનોની રફતાર પર કોઈ અંકુશ નથી. સુપ્રીમ કોર્ટે આપેલી 21 દિવસની મુદત પૂર્ણ થતાં આ પાર્ટીના નેતા કેજરીવાલે એક વિડીયો જાહેર કર્યો અને જાહેર જનતાને અપીલ કરી કે મારા વૃદ્ધ માતા પિતાની આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે દુઆ કરજો. હું ભલે ગમે ત્યાં હોઉં, દિલ્હીમાં જ જનતા માટે કામ ચાલુ રહેશે. कल 21 दिन पूरे हो रहे हैं. परसों मुझे सरेंडर करना है. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं. देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए. जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया. इन्होंने मेरी दवाइयां रोक दी. मैं 20 साल से सीरियस डायबिटीज यानी शुगर का मरीज हूं. पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं. रोज मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं. जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए. मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई. इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं. पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया. जेल में मैं 50 दिन था. इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया. जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है. जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा. डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है. कई टेस्ट करवाने की जरूरत है. मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है. परसों मैं सरेंडर करूंगा. सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा. हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं. आप अपना ख्याल रखना. मुझे जेल में आपकी बहुत चिंता रहती है. आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा. मैं बेशक आपके बीच नहीं आऊंगा, लेकिन आप चिंता मत करना, आपके सारे काम चलते रहेंगे. मैं चाहे जहां रहूं, अंदर रहूं, बाहर रहूं, दिल्ली के काम नहीं रुकने दूंगा. आपकी फ्री बिजली, मोहल्ला क्लिनिक, अस्पताल, फ्री दवाइयाँ, इलाज, महिलाओं के लिए फ्री बस यात्रा,
24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे, और लौट के हर माँ बहन को हर महीने 1000 रुपए देने की भी शुरुआत करूंगा। मैंने हमेशा आपके परिवार का बेटा बन के अपना फर्ज निभाया है। आज मैं अपने परिवार के लिए आपसे कुछ मांगना चाहता हूं। मेरे माता पिता बहुत बुजुर्ग हैं, मेरी मां बहुत बीमार रहती हैं, मुझे जेल में उनकी बहुत चिंता रहती है। मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना। दुआ में बड़ी ताकत होती है। आप मेरी मां के लिए रोज प्रार्थना करेंगे तो वो जरूर स्वस्थ रहेंगी। मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं, उन्होंने जिंदगी के हर मुश्किल वक्त में मेरा साथ दिया है। जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है। आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है। हम सब मिलके तानाशाही से लड़ रहे हैं। देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना। आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूं, और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा। अंत में बस ये कहना चाहता हूं, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा। जय हिंद। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની 7 લીઝ અને 4 સ્ટોક રદ કરાયા। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં રીચ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ કરતી 7 લીઝ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વાહન સંગ્રહ અટકાવવા 4 સ્ટોક રદ કર્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, બોડેલી પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 29/5/2024ના રોજ જંબુ ગામ સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 સ્ટોક ધારક દ્વારા હાઈવે માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી તેમજ સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વહન સંગ્રહને અટકાવવા ઉદ્દેશથી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા 4 સ્ટોક અને 1 લીઝ રદ કરવામાં આવી। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર, બોડેલી મામલતદાર તથા જેતપુર મામલતદાર દ્વારા તારીખ 31/5/2024ના રોજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતા ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાઈ આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ જણાઈ આવતા 6 લીઝને રદ કરવામાં આવી છે। તાલાલા તાલુકાના જાવંત્રી પ્રાથમિક શાળા પર નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તાલાલા તાલુકાના જાવંત્રી ગામની પ્રાથમિક શાળા પર આજરોજ ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તથા જાવંત્રી ગામના યુવા સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાભાઈ બલોચ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। હાલમાં યુવાનોમાં આવતા હાર્ટ એટેકના પ્રશ્નો, તેમાં વધતા કેન્સરના રોગોની ચિંતા કરી ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અને જાવંત્રી ગ્રામ્ય પંચાયતના સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાભાઈ બલોચ દ્વારા એમડી કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા ન્યૂયોર્કના ડૉક્ટર નિકિતા શાહ તથા DNB MD કાર્ડિયોલોજીસ્ટ બીચ કેન્ડી જસલોક ડૉક્ટર હેતન શાહ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરી છેવાડાના ગામના જરૂરિયાતમંદ લોકોને સેવા આપી તેમાં 200થી પણ વધારે લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો। લોકસભા ચૂંટણી 2024 મતગણતરી અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ સમીક્ષા કરી। આગામી તારીખ 4/6/2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શ્રી KJ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનાર હોય, જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગો દ્વારા ગઈકાલ તારીખ 31/5/2024ના રોજ ભરૂચ વિઝિટ દરમિયાન મતગણતરી કેન્દ્રની મુલાકાત કરેલ। ઉપરોક્ત મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા તથા તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LCB SOG તથા જિલ્લાના થાણા અધિકારી શ્રી હાજર રહેલ। પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા મતગણતરી કેન્દ્રમાં આંતરિક બેઠક વ્યવસ્થા, સ્થળ ઉપર યોગ્ય બંદોબસ્ત જળવાઈ રહે, અંદર જતા આવતા વ્યક્તિઓનું વ્યવસ્થિત ચેકિંગ તથા ફ્રિસ્ટિંગ થાય, આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય બેરિકેડિંગ થાય, વિજય સરઘસમાં બંદોબસ્ત યોગ્ય રીતે જળવાય અને સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર
જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 1 થી 15 જૂન દરમિયાન સફાઈ અભિયાન. ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 1 થી 15 જૂન દરમિયાન સફાઈ અભિયાન વડોદરામાં પણ પ્રારંભ. ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતોની થશે સફાઈ. વોર્ડ નંબર 13માં ન્યાય મંદિર ઇમારત, મંદિરો તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ પાસે સફાઈ. વોર્ડ નંબર 14માં માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ હવેલીની આસપાસની સફાઈ અભિયાન. મુખ્ય દંડક, નગરસેવકો, અધિકારીઓ, સફાઈ કર્મીઓ જોડાયા. વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે સફાઈ અભિયાન. સ્થાયી ચેરમેન, કાઉન્સિલર, વોર્ડના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા. વડોદરા શહેર સ્વચ્છ અને સુંદર બને એ માટે જે 3-4 સ્ટેપ છે એમાં સૌથી પહેલું છે બ્યુટિફિકેશન વડોદરાનું, કે જે અમે મોટા પાયે કરી રહ્યા છે. બ્યુટીફુલ વસ્તુ હોય તો એની ગંદકી લોકો ઓછી કરતા હોય છે. એવી જ રીતે ડોર ટુ ડોર કચરાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઘરે ઘરે કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. ડિસેન્ટ્રલાઇઝ ડીકમ્પોસ્ટિંગ એટલે ઘરે ઘરે જે ગાર્ડન વેસ્ટ અને કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ જે અલગ અલગ સ્ટેપ છે એ લોકોના દિમાગમાં ઉતરે, લોકો એના પર કાર્યવાહી કરે અને મેં કીધું એમ કે પોતાની લાઇફસ્ટાઇલમાં સુધારો લાવે, પોતાના વ્યવહારમાં સુધારો લાવે, જેથી કરીને સ્વચ્છતાના આગ્રહી બને અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુંદર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.